જય માતાજી મિત્રો. તો મિત્રો તમારી માટે અને મારી માટે એક ખોટા સમાચાર છે અને એ છે મિત્રો ઇન્ડિયામાં ટેલિગ્રામ બંધ થવાનું છે. તો મિત્રો ટેલિગ્રામ કેમ બંધ થવાનું છે, એના પાછળનું કારણ શું છે, મિત્રો આ વિડીયોમાં તમને એ વિશે સંપૂર્ણ માહિતી મળશે. અને મિત્રો તમને ખબર છે કે ઘણા લોકો ટેલિગ્રામમાં ચેનલ બનાવીને ઘણા બધા પૈસા કમાય છે મિત્રો. તો મિત્રો એમને પણ ઘણું નુકસાન થવાનું છે. તો મિત્રો આ વિડીયોમાં તમને ટેલિગ્રામ કેમ બંધ થવાનું છે બરાબર એ વિશે સંપૂર્ણ માહિતી મળશે. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો. અને વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ યુટ્યુબ ચેનલમાં. જો મિત્રો તમે આ વિડીયોમાં માહિતી ગમે તો ઝડપથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી મિત્રો આવી ઇન્ફોર્મેટિવ માહિતી તમને ગુજરાતી ભાષામાં મળતી રહે. તો ચાલો મિત્રો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમને જણાવી દઉં કે બ્રાઝિલમાં ટેલિગ્રામને બેન કરવામાં આવ્યું છે. મિત્રો કોઈ પણ દેશની ગવર્મેન્ટ હોય એ એવું ઈચ્છે છે કે કોઈ પણ એપ્લિકેશન હોય એ એમના નિયમો પ્રમાણે કામ કરે બરાબર. અને મિત્રો હાલમાં ફ્રાન્સમાંથી જે ટેલિગ્રામના CEO છે પાવેલ કરીને મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં ફોટો, એમને ગિરફ્તાર કરવામાં આવે છે. મિત્રો તેની જે ગવર્મેન્ટ છે એમને ડેટા માંગ્યા તો અમને આપવાની ના પાડી, જેથી મિત્રો અમને ગિરફ્તાર કરી દીધા અને બ્રાઝિલમાં જે ટેલિગ્રામ છે એને બેન કરી દીધું. તો મિત્રો એવી જ રીતે આપણે ઇન્ડિયામાં પણ થઈ શકે છે. એના કારણે શું થશે, ડેટા ના આપેલે શું થાય મિત્રો, ટેરરિઝમ જે એક્ટિવિટી છે, ઇલીગલ કામ છે એમાં વધારો થઈ શકે છે મિત્રો, જેથી મિત્રો આપણને દેશને જ નુકસાન થાય છે. એટલે મિત્રો ઇન્ડિયામાં જે વોટ્સઅપ છે, ફેસબુક છે એ કઈ રીતે ચાલશે, જો સરકારના જે નિયમો છે એ પ્રમાણે કામ કરે છે. એટલે મિત્રો તમે જે ચેટિંગ કરો છો, વાતચીત કરો છો, એના ડેટા મિત્રો સરકાર પાસે રહે છે બરાબર. એ ગમે ત્યારે આપણા ડેટા જોઈ શકે છે કે કેવા પ્રકારની વાત કરી છે. પરંતુ મિત્રો ટેલિગ્રામમાં એવું નથી, એ તમારી પ્રાઇવેસી છે બરાબર. એમાં કોઈ પણ ડેટા સરકારને આપતું નથી, જેથી મિત્રો ટેરરિઝમ એક્ટિવિટીમાં વધારો થઈ, ઇનલીગલ કામમાં વધારો થાય અને સ્કેમ પણ ઘણા બધા થઈ શકે છે. જેથી મિત્રો જો ટેલિગ્રામ છે એ આપણા જે સરકારના નિયમ મુજબ કામ નહીં કરે તો 100% મિત્રો આપણા દેશમાંથી પણ ટેલિગ્રામ બેન થશે. જેથી મિત્રો ટેલિગ્રામમાં ઘણા બધા એવા ફ્યુચર છે જેની મદદથી આપણે ઇન્કમ પણ સારી એવી મેળવી શકીએ છીએ. પરંતુ મિત્રો કોઈ પણ ગવર્મેન્ટ એવું નહીં છે કે એમના દેશને નુકસાન થાય એવું કોઈ પણ એપ્લિકેશન કામ કરે. જેથી મિત્રો જે સરકારના જે નિયમ છે એ પ્રમાણે ટેલિગ્રામ કામ કરશે તો બેન થવાની શક્યતા નથી, પરંતુ એ પ્રમાણે ટેલિગ્રામ કામ કરતું નથી બરાબર. કોઈ પણના ડેટા એ સરકાર પાસે આપતું નથી, જેથી મિત્રો ટેલિગ્રામ પણ બેન થઈ શકે છે. તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે. તો ઝડપથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો. તો મિત્રો ફરી મળીએ આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.